શું તમને એવું લાગે છે કે તમારી અને તમારા બાળકની ફૂડ હેબિટ્સ વિશે તમારે થોડું વિચારવાની જરૂર છે? તો ચાલો આજે થોડા સરળ પોઈન્ટ ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં તો એની પ્લેસ એની ટાઈમ, પ્રિફર ઓનલી ઇન્ડિયન ફૂડ. એ પછી કોઈ પણ સ્ટેટનું હોય અને તમે ઘરે હોય કે બહાર હોય. એ જ રીતે નંબર 2, કોલ્ડ ડ્રિંક્સ ક્યારે પણ પ્રિફર ન કરવી. પ્રિફર ઓનલી ઇન્ડિયન ડ્રિંક્સ, કોકોનટ વોટર, બટર મિલ્ક, લસ્સી, એનીથિંગ્સ. નંબર 3, ફેસ્ટિવલ્સ. આપણા ફેસ્ટિવલ્સ છે ને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે આપણી ઋતુ પ્રમાણે આપણે એ ફેસ્ટિવલમાં એ ખાઈએ છીએ, જેના કારણે આપણી હેલ્થ ઓટોમેટિકલી સારી થાય છે. તો આપણે આપણા બાળકો માટે એ રીતે ફેસ્ટિવલ સેલિબ્રેટ ન કરીએ જે રીતે આપણે કરતા હતા અને હાલ કરી શકીએ એમ છીએ. તો બાળકો ઓટોમેટિકલી આપણા કલ્ચર સાથે પણ કનેક્ટ થશે અને હેલ્ધી હેબિટ સાથે પણ કનેક્ટ થઈ જશે. નંબર 4 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બર્થડે સેલિબ્રેશન. કેમ આપણે બર્થડેમાં કેક, ચોકલેટ્સ જ પ્રિફર કરીએ છીએ? શું આપણે ન પ્રિફર કરી શકીએ આપણી ઇન્ડિયન ટ્રેડિશનલ મીઠાઈઓ અને એ બાળકોના હસ્તે અપાવી અને હોશે હોશે બાળકોને આપણા ઇન્ડિયન કલ્ચર સાથે કનેક્ટ કરી શકીએ? એ એટલું મુશ્કેલ તો નથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ જે બહારનું ફૂડ આપણે અત્યારે લઈએ છીએ તેમાં મેક્સિમમ મેંદો, સુગર, પ્રિઝર્વેટિવ આ મેક્સિમમ છે, જે આપણા બાળકોને ભવિષ્યમાં રોગો તરફ જ લઈ જાય છે. તો થોડા ચેન્જ થઈએ, થોડા આપણે ઇન્ડિયન કલ્ચરને અપનાવીએ અને આપણા બાળકોને આપણા કલ્ચર સાથે, આપણી સંસ્કૃતિ સાથે અને તેની હેલ્થ સાથે ફરી કનેક્ટ કરીએ.